અમદાવાદ વિસ્તારમાં પુત્રના પિતા સાસરી પક્ષમાં બાળકોને મળવા ગયેલા દરમિયાન સાસરીવાળાએ 70 વર્ષના કાકા ઉપર જીવલેણ હુમલો કર્યો। મળતી માહિતી મુજબ અમદાવાદના પ્રેમ દરવાજા વિસ્તારમાં આવેલ નવાના ડેહલામાં રહેતા પ્રફુલભાઈ રમેશભાઈ મહેરિયાના લગ્ન આશરે 2017માં સરસપુર વિસ્તારમાં રહેતા પ્રવીણ સોલંકીની પુત્રી કોકિલા સાથે થયેલ હતા અને કોકિલાબેનને એક બાળક પણ હતું। પ્રફુલભાઈના પિતા સરસપુરમાં તેમના વેવાઈના ઘરે દીકરીને રમાડવા અને કંઈક કેસનું સમાધાન માટે ગયેલા હતા। તે દરમિયાન તેમની દીકરાની વહુ કોકિલા તેમના મમ્મી પપ્પા ભેગા મળીને પ્રફુલભાઈના પિતાશ્રી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો। રિપોર્ટર પ્રહલાદભાઈ પરમાર। શું નામ છે આપનું? પ્રફુલભાઈ, તમારી ફાધર સાથે શું ઘટના બની? મારા મમ્મી મારા ફાધર ત્યાં ગયા ને એટલે એ સમાધાન માટે ગયેલા, કારણ કે મારે શું દર મહિને 5000 રૂપિયા ભરણ પોષણ આલવા પડે એટલે મારા પપ્પા એવું કહ્યું ત્યાં જઈને તો હું ત્યાં જતો હોઉં તારી સાસરીમાં અને એ લોકોને કહું કે તમારે ના રાખવું હોય છે, તમારી છોકરી ના મોકલવી હોય તો આપણે સમાધાન કરીને આને છૂટું કરી દઈએ। એ રીતની વાત કરવા ગયા ત્યાં એટલે લોકો સીધું મારવાનું ચાલુ કર્યું એટલે મારવાનું ચાલુ કર્યું। અમે 70-71 વર્ષની ઉંમર એટલે જે માર્યા ને એ બધું એ જે અહીં લઈને હતો બિનવારસી પછી અમને મોકલી દીધા અને ત્યાં પછી એવું લખાવડાવ્યું શેરકોટા પોલીસ સ્ટેશનમાં કે આ પેટ્રોલ લઈને અમને છાંટવા માટે અહીંયા આવ્યો। હજુ અમારી એક્ટિવા બી મારા પપ્પાની ત્યાં જ પડી છે, અમે હજુ લાવ્યા બી નથી, બરાબર। એટલે 26 તારીખે આ બનાવ બન્યો, હજુ બી મારા પપ્પા અહીંયા જ છે, એડમિટ જ છે। એટલે આ લોકોનું કહેવું એવું છે બસ ભરણ પોષણ લેવું છે, છૂટાછેડા લેવા એ બિલકુલ લેવા માંગતા નથી, ખાલી પૈસા જ દેવા। અને પછી મેં છેલ્લે રીતની વાત બી મારા પપ્પાએ કરી કે તમારે 1 લાખ રૂપિયા જોઈતા હોય તમે આપી દઈએ પણ તમે છૂટાછેડા લઈને। એ લોકો માનવા તૈયાર નહીં, એમને એવું જ કહેવું છે કે ભાઈ અમારે તો આ ભરણ પોષણ આવે એટલે બહુ જાય। તમે શેરકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે? શેરકોટા પોલીસ સ્ટેશનની અંદર મારા જીજાજીએ ફરિયાદ નોંધાવી હતી એટલે એમને બીજી ડિટેલ એમને ખબર છે, કારણ કે એમને નોર્મલ જે હતું ને એમને શું નામ છે ભાઈ આપનું? ભરતભાઈ રમણભાઈ સોલંકી। ભરતભાઈ, એ ઘટના બની શું છે ને શું હકીકત છે? તમે શેરકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી એમાં ઉપર શું પગલાં લેવામાં? 26/6/2024ના દિવસે રાત્રે 1:30 વખતે મારી છોકરીનો ફોન આવ્યો કે દાદાને અવૃતમાં સિવિલમાં લઈને આવ્યા એટલે બિનવારસી પડી ગયું, બરાબર। તો અહીંયા ડૉક્ટરનો પૂછતાછ કરતા સીટી સ્કેન કરાવડાવ્યું, MRI કરાવડાવી, બધા રિપોર્ટો કરાવડાવ્યા, બરાબર। એ ત્યારે હાલત ગંભીર હતી અને ત્યારે અહીંયા વર્જી લખાયેલી હતી, અંદર જે રિપોર્ટમાં આવ્યા હતા ને તેની અંદર ચૂકું લખેલું હતું કે ભાઈ આપની સાથે મારામારી થયેલી રિપોર્ટમાં 108માં પોલીસ કેસ કરવામાં આવ્યો હતો કે શું છે એ માટે અહીંયાથી વર્જી લખાવી હતી, બરાબર। શેરકોટા પોલીસ અહીંયા રાત્રે આવી હતી, બરાબર છે, પણ અમે લોકો સીટી સ્કેનમાં ગયા હતા ને તો પોલીસના મનમાં એવું કે અમે રજા આપી દીધી હતી એટલે એમને જતા રહ્યા। પછી છેલ્લા 10 દિવસ ગુજરાત પોલીસે શું ઉમેદ આપેલો તમે? ગુજરાત પોલીસે તો અમે ન્યાય માંગીએ છીએ કે સારો એવો ન્યાય મળે। શું નામ છે બેન? મારું નામ કમળાબેન રમેશભાઈ। કમળબેન, આજે રોજ જે અહીંયા અમદાવાદ સિવિલ ખાતે તમે આવેલા છો, બરાબર, તમારા હસબન્ડ સાથે શું ઘટના બની હતી ને શું હકીકત હતી? મારા ઘરવાળા છે ને 26 તારીખે મારા ઘરવાળા 26 તારીખે અમારા છોકરાને સાસુ ગયેલા, તે ગાડી અમારી છોકરીને રવાડવા માટે ગયેલા અને કેસ ચાલે ને એટલે વારે ઘડી આ છોકરો વિદેશમાં જવાનું એવું તમને નાટક કરી ના આવતું એટલે કે તમે આ અમુક નિકાલ લાવો ને તો મને સારું લાગે એટલે મારે ઘરવાળા કે હા તમે તારે સાસરી જાઓ અને હું તારે સસરાને સમજાવું જો વાત મારી માનો તો આપણે સમાધાન કરી નાખીએ તો પછી અમે નિકાલ લાવી દઈએ। એટલે મારા ઘરવાળા એટલું જ કહેવાય ગયેલા કે ભાઈ તમારી છોકરી ના મોકલવી હોય તો તમે આનો નિકાલ લાવી દો અને ચૂકી કરી દો અને મોકલવું તો સાસરી મોકલી દો। એટલે એ લોકો સીધા એની છોકરાને હોય અને એના સસરા અને એની સાસુ જાણી ગયા મારા ઘરવાળાને
મારવા લાગ્યા. મારીને ગરબાપાટીમાં માર મારીને કોઈ હળસી હાવે મારીને એક વખત લાકડી મારીને એક વખત ગરબાપાટીમાં માર મારી અને પછી મારા ઘરવાળાના બિલ વાસી એક પ્લાન્ટ બોલાવીને બોડી સિવિલમાં મોકલી દીધી. રાત્રે અમને રાત્રે કેટલા વાગે 12:30 અમને પહોંચી ગયું સિવિલમાં મારા ઘરવાળાને. એટલે રાત્રે 12:30 સમાચાર આવ્યો કે ભાઈ રમેશભાઈ દવાખાને કોકને મારી અને સિવિલમાં લાયા હોય તો સિવિલમાં છે તો તમે આવી જાવ તાત્કાલિક. તો પછી અમે બધા ઘરવાળા અમે તાત્કાલિક સિવિલમાં પહોંચી ગયા. ત્યાં દવાખાને જ છે તો અત્યારે હાલીને હાથ પગ કશું ચાલતું નહીં. અમને મણકામાં અહીંયા વાગ્યું છે અહીંયા. તમારે કોઈ પોલીસ સ્ટેશનમાં જાણ થઈ? હા, અમે પોલીસ સ્ટાફને જાણ કરેલી પણ એ લોકોએ તો કોઈ અમને જવાબ આપ્યો ને કાલે આવ્યો તો રથયાત્રા ચાલતી હતી ને એટલે કોઈ અમને જવાબ આપ્યો ને કે કાલે આવજો કે તમે બીજા દિવસ થઈ ગયા તો 4 વાગે આવજો. પછી મારે જમાઈ ગયા તો એમને શું કર્યું જમા દિવસ શું વાત કરી સાહેબ મને કોઈ ખબર નહીં. કેરકોટડા પોલીસ સ્ટેશન થી અને ભગવાન પોલીસ સ્ટેશન નથી રાખો કેરકોટડા પોલીસ સ્ટેશને ગયા ને અંબેપુરા પોલીસ સ્ટેશને ગયા. શું આશા રાખો છો? અમે તો આશા તો અમ તો સારી જ રાખીએ કે અમારું પગ સારું જ કરે પોલીસ વાળા.